નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાઈ। ફેક્ટરીમાં કામદારનું મોત, SHOએ સ્થળનું નિરીક્ષણ કર્યું। જલારામ બાપાનું મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાનો દરરોજ મહાપ્રસાદનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જમિયત દ્વારા પ્રથમ રક્તદાન કેમ્પ હતો, જેમાં 118 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતા, પરંતુ રક્તદાન માટે નિયત, ઉંમર અને વજન તેમજ બીપી, ડાયાબિટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા 50 થી વધુ રક્તદાતાઓનું રક્ત નહીં લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું। રક્તદાન કેમ્પની આયોજન સંસ્થા એવી જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તખાબ ખાન અને ખજાનચી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ હતો, જે સફળ રહ્યો છે। રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી છે। મુસ્લિમ સમાજમાં આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે। અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી સમયમાં બનતા પ્રયાસ સાથે રક્તદાન કેમ્પ યોજવા ખાતરી આપી છે। વાપીમાં બિનવારસી મૃતદેહોને તેમના ધાર્મિક વિધિ અનુસાર અંતિમ ક્રિયા કરીને ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની આર્થિક મદદ કરતી તેમજ ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડતી જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે લોહી ક્યાંક કોઈ ફેક્ટરીમાં બનતું નથી। જ્યારે પણ કોઈ માનવીને લોહીની જરૂર પડે છે ત્યારે તેને માનવી જ લોહી આપી શકે છે। આવા સમયે જમિયતને પૂરીબેન પોપટ લાખા બ્લડ બેંક તરફથી હંમેશા મદદ મળી રહે છે। અત્યાર સુધીમાં 38 થી વધુ બોટલ આ બ્લડ બેંકમાંથી આપવામાં આવી છે, એટલે તેમનું ઋણ ચૂકવવા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો છે અને કોમી એકતાની મિસાલ પૂરી પાડી છે। ઉલ્લેખનીય છે કે વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓએ મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું। આ સફળ રક્તદાન કેમ્પ યોજવા બદલ તમામે અભિનંદન પણ પાઠવ્યા હતા। તકરીબન આજે રક્તદાન જે અમે લોકો રાખેલું લાયન્સ ક્લબ સાથે મળીને 115 થી 16 થયેલા છે ને તેમાં 50 જેટલા રિજેક્ટ થયા કોઈને પ્રેશર ને આ રીતે। બાકી બહુ સક્સેસ ગયું અમારું માલિકની દુઆથી, એ બહુ સારું સફળ રહ્યો અમારો કાર્યક્રમ। જમિયત ઉલમાના તરફથી પહેલું રાખેલું ને મુસ્લિમોએ બી બધી ચડીને હિસ્સો લીધો। લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે અમારા ધર્મગુરુ બધા મળીને 7% ને લોકોને ખબર સમજ બી પાડી, એટલે આગળ ચાલીને હવે વધુથી વધુ અમે લોકો રક્તદાનનો બી સેવા કરશું। કેમ કે બ્લડ એવી વસ્તુ છે જે બજારમાં મળતી નથી, એ કુદરતી છે, બને એટલે એ માનવની સેવા કરવું એ પ્રભુ સેવા છે એમ કે ને, એટલે ખિદમત સે ખુદા મિલતા હે। તો અમારે આ સેવા બી હવે જમિયતના થ્રુ ચાલુ રાખે। બીજા બધા કાર્ય બી અમે કરતા રહેતા છે, એવી રીતે જમિયતનું બી અમે આમ મળીને સાથે કરતા। એ પ્રેરણા એવી રીતે મળી કે અમે લોકો બી જોતા હતા અને અમને જ્યારે જરૂર પડતી તો અમે જાતા લાયન્સ ક્લબમાં। અમારા કમલેશભાઈ પટેલને કહેતા તો અમને 38 બોટલ એમ જ એમને આપી કે ભાઈ તમે લઈ જાઓ ને આ બહુ સારું કામ છે ને વગર ભેદભાવે અમને આપતા હતા, એટલે અમને બી થયું કે અમે બી સેવા કરીએ એમના સાથે મળી। પછી એનો શ્રેય કમલેશભાઈને જાય છે, તમને પ્રોત્સાહન મળ્યું ને આ કરીને પછી એમ કીધું કે અમારા લાયન્સ ક્લબ સાથે મળીને તમે કરો, જમિયત સાથે આપણે સાથે મળશું। એનો સંદેશ બી હિન્દુ મુસ્લિમ બધા સમગ્ર સમાજ માટે સારો છે, આપણા દેશ માટે સારો છે, દેશની હિતમાં છે, એટલે અમને બી બહુ ગમ્યો। અમે એ જ ચાહે કે આપણા દેશમાં હંમેશા ઉન્નતિ તરક્કી આવી રીતે મળી જુલીને એકબીજાને લોહી આપતા રહે। હવે અમારો પ્રોગ્રામ બરોડા બી છે, જે બહુ પૂર આવેલી છે, અમારી જમિયતથી આવેલું છે, એટલે હવે અમે કાલે પણ દિવસ ત્યાં જશું બધું સામગ્રી લઈને। એવી રીતે અમારી સેવા ચાલુ રહે, મોત લગીને ઉપર વાળો અમારાથી સેવા લે। અમારા વહાબભાઈ ખજાનચી છે, બધું હિસાબ કિતાબ એવી રીતે રાખે વ્યવસ્થિત। આજે અમે 2017 થી અમારી જમિયતને લઈ ચલાવતા છે બધાના સાથે। વલસાડ જિલ્લામાં આજે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી। દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પહેલા થયેલ ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાઈ છે।
દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષ પહેલા થયેલ ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે, ત્યારે આજે કપરાડા તાલુકાના અન્નાળા ગામમાં પણ પાડી વિભાગ કિસાન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેત મજૂરોની હાલત દયનીય હતી, જે સહીના માલેતુજારોની જમીનમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આથી 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ, જેને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યોજાયો હતો. 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. આ બાદ વિસ્તારના 14,000થી વધારે ગરીબ આદિવાસી ખેતમજૂર ખેડૂતોને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનના હક મળ્યા હતા. આથી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહના ઇતિહાસને યાદ કર્યો હતો. ત્યારે સ્થાનિક કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ખેડ સત્યાગ્રહના કારણે જ આ વિસ્તારના આદિવાસીનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનના માલિક બન્યા છે. એકર જમીન ઘાસિયા જમીન હતી. એ જમીન જમીનદારો પાસે હતી. આદિવાસી વિસ્તારના ખેડૂતો પાસે જમીન હતી ને વર્ષો પહેલાં તો એમની જ હતી, પણ જમીનદારો પાસે આ જમીન ગઈ અને જમીન વિહોણા જે લોકો હતા એની 14 વર્ષ સુધી લડત લડ્યા બાદ ભારત દેશના વડાપ્રધાન પાર્ટી ખાતે આવીને 14,000 એકર જેટલી જમીન વિતરણ કરવામાં આજે એ પગભર ખેડૂત છે, એમનો આશીર્વાદ છે ઉત્તમભાઈનો અને ઈશ્વરભાઈ દેસાઈનો આશીર્વાદ છે. એમના થકી આખા વિસ્તારમાં આજે જે કંઈ સમાજમાં જાગૃતતા આવી, સમાજમાં સુધારો, શિક્ષિત બન્યા, ભણી ગણીને આગળ વધ્યા છે, એ એમનો આશીર્વાદ છે. આજે 72મો કિસાન મુક્તિ દિન તરીકે ઉજવી રહ્યા છે. 4 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં ફરી ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. 4 દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં ફરી ધીમધારે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ, વાપી સહિત આસપાસના ગામોમાં છૂટો છવાયો વરસાદ હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ફેક્ટરીમાં કામદારનું મોત, SHOએ સ્થળનું નિરીક્ષણ કર્યું. જલારામ બાપાનું મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાનો દરરોજ મહાપ્રસાદનું આયોજન. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સિલવાસા CMC કલિંગા સ્ટોન નરોલી ફેક્ટરીના એક કામદારનું મૃત્યુ થયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નરોલી પોલીસને ગઈકાલે રાત્રે VBCH પરથી ફોન આવ્યો હતો કે CMC કલિંગા સ્ટોન કંપનીના એક કર્મચારીને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો છે. મજૂર કૈલાશ સંતરામ યાદવ MP નું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. આજે સવારે 11 વાગે નરોલી
એસએચઓ પીએસઆઈ સ્વાનંદ પ્રામાણિક સીએમસી કલિંગા સ્ટોરના કામદારોના ક્વાર્ટરમાં સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળનું નિરીક્ષણ કરી વખતે તેઓએ ફોરેન્સિક તપાસ બાકી હોય તે સ્થળને સીલ કરી દીધું છે. જ્યારે કર્મચારીના મૃત્યુના કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસએચઓ ઉમરશે કહ્યું કે તપાસ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ મોતનું કારણ જાણી શકાશે. लेकिन किधर है वो नहीं पता है. वो रूम आप लोग कौन सा न्यूज़ से हैं? कौन सा न्यूज़ से आप गेट में भाई अंदर उनसे मिलना है. हैं कोई नहीं है, हम लोग गाड़ी हाँ तो बातचीत करना है. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જલારામ બાપાનું મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાનો દરરોજ મહાપ્રસાદનું આયોજન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપી નેશનલ હાઈવે 48 પર આવેલું વીરપુર ધામથી જાણીતું જલારામ બાપાનું મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાનો દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ જેવા પર સેવાના કામો અનેક લોકોના પેટની અંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામથી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાની વાપી ખાતે આવેલ મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ જલારામ બાપાના મંદિરે સામાન્ય સંજોગોમાં દર ગુરુવારે ખીચડી કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીં આવનાર તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપણા સેવકો દ્વારા આજે શ્રાવણના રવિવારે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે અહીં સેવા આપવા આવનાર અનેક સેવક શિયાળો ઉનાળો હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરુવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે. આ તમામ સેવકોના લીધે જ મોટા ભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે. ત્યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 25 વર્ષથી આ બાપાના મંદિરમાં મહાપ્રસાદનું આયોજન થાય છે. દર ગુરુવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન થાય છે. એમાં આજુબાજુના સેવાદારી ભાઈઓ તનતોડ મહેનત કરીને સેવાનો લાભ લે છે. અને દર શ્રાવણ માસમાં સવારે 11 વાગ્યાથી બપોર 1 વાગ્યા સુધી મહાપ્રસાદનું અમે આયોજન કર્યું છે. એમાં પાટી તાલુકાના આજુબાજુ ગામથી લોકો આવે છે અને મહાપ્રસાદનો આનંદ લે છે. ને મેઇન તો અમારે આ સેવાદારી જો ભાઈ હોય એમાં તનતોડ મહેનત કરીને એ લોકો 2 વાગે કે 3 વાગ્યા સુધી એક ધારા એ લોકો લાગીને સેવા કાર્ય કરે છે. ને આ રીતે અમારા મંદિરમાં આવું આયોજન થતું રહી. આજે શ્રાવણ માસમાં 1લી તારીખે શ્રાવણ માસમાં સેવા મંડળ લગભગ ઓછામાં 100 સેવાદારી ભાઈ બહેનોએ પોતપોતાનો ફાળો ઉઘરાવી આ ઓછામાં ઓછા 5000 માણસનું જમવાનું આયોજન કર્યું છે. તો એમના બાપા આગળ પ્રગતિ કરાવે, એમની તંદુરસ્તી સારી રહે એ જલા બાપાને પ્રાર્થના. જય જલારામ. અમે આ છેલ્લા 1 મહિનાથી શ્રાવણ મહિનામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહે છે. જેમાં અમે આ મહિલા મંડળ છે એ પણ અમે ઘણા બધા સેવા કરતા છે અને સેવાનો અમે ભાગ લેતા છે. અમે એમ ઈચ્છીએ છીએ કે સેવા મંડળ અમારું મહિલા મંડળ પણ વધારે અમારું મંડળ મોટું થાય અને અમે બધા ઘણી એવી સેવા કરે. અને દર ગુરુવારે પણ અમે જલારામ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરે છે, જેમ કે સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી. તેમાં પણ મહિલા મંડળનો ઘણો એવો મહત્વનો ફાળો આપે છે અને અમને એનો સારો એવો પ્રતિસાદ મળે છે. જય જલારામ. જય જલારામ. અમે છેલ્લા 25 વર્ષથી જલારામ મંદિરમાં અમારું આ આખું એક સેવા મંડળ છે. અમે 25 વર્ષથી આ સેવામાં કાર્યરત છે. દર ગુરુવારે અમે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. જેટલા પણ પબ્લિક આવે 500, 1000, 1500, 2000 જે પણ પબ્લિક આવે એને અમે સારી રીતે જમાડીએ છીએ સાથ સહકાર સાથે. અમારું આ વર્ષોથી આ મંડળ એક ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યું છે અને શ્રાવણ માસનો આખો શ્રાવણ માસ અમે 30 દિવસ જલારામ મંદિર વાપી હાઈવે નેશનલ નંબર 8 તેમાં બપોરના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. અને આ મહાપ્રસાદમાં વાપીની દરેક જનતા આવીને મહાપ્રસાદનો આનંદ લે છે. અને અમારું આ કાર્ય મંડળ જે સેવાવાળા કરી રહ્યા છે તો બાપા એમને ખૂબ પ્રગતિ કરે, એમને આયુષ્ય વધારે. અને હું એવું માનું છું કે આપણી વાપીની વધારેમાં વધારે જનતા અમારા આ મંદિરમાં આ સેવાનો લાભ લે, મહાપ્રસાદનો લાભ લે અને આવતા ઘણા વર્ષો સુધી આ પ્રથા ચાલતી રહે એવી મારી બાપા પાસે પ્રાર્થના. જય જલારામ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જમિયત ઉલમાએ વાપી ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાઈ. ફેક્ટરીમાં કામદારનું મોત, SHOએ સ્થળનું નિરીક્ષણ કર્યું. જલારામ બાપાનું મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનાનો દરરોજ મહાપ્રસાદનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.